નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 વિડિયો લેક્ચર નંબર 24 શરૂ કરીએ. આગળનો પ્રશ્ન નંબર 15, પેજ નંબર 271. જુઓ એમાં ધ્યાન આપો. E, F અને G 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. E તારીખ 31/3/17 ના રોજ નિવૃત્ત થાય છે. તે દિવસનું પાકું સર્વે જુઓ પાછળના પેજ ઉપર આપેલું છે. E, F અને G નફા નુકસાનનું પ્રમાણ અહીંયા લખી દીધું છે 4:3:3. E નિવૃત્ત થઈ જાય છે. પાકા સરનામામાં જોઈએ તો માત્ર મૂડી ખાતા જ આપેલા છે એટલે મૂડી ખાતા બનાવ્યા છે, ચાલુ ખાતા નહીં. બીજું, મિલકત લેણા બાજુ પાઘડી આપેલી છે. જૂની પાઘડી જૂના ભાગીદાર વચ્ચે માંડી વાળવાની. પછી ભાગીદાર વચ્ચે વહેંચાય એવી બાકી છે સામાન્ય અનામત. હવાલામાં ધ્યાન આપો. પહેલો હવાલો, પાઘડીની કિંમત 7000 નક્કી કરવી. એના આધારે ખબર પડશે કે એને કેટલા ચૂકવવા તે. પછી બીજો હવાલો અને ત્રીજો હવાલો પુનઃ મૂલ્યાંકનનો છે. ત્રીજા હવાલામાં લાસ્ટમાં લખ્યો છે એને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. આવો હવાલો બી આગળ આવી ગયો છે. ત્યાર પછી આગળ F અને G એ ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે વિશે જરૂરી રોકડ લાવવાની રહેશે. અહીંયા એને 5000 ચૂકવવાના છે અને 2000 કાર્યશીલ મૂડી પણ રાખવાની છે, જે માટે F અને G રોકડ લાવશે. એટલે આપણે રોકડ ખાતું બી બનાવેલું છે. એ હવાલો તો છેલ્લે થાય પુનઃ મૂલ્યાંકન બંધ થયા પછી. ચાલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે લખીશું મૂડી. ક્યાં લખાશે? મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા. 8000 5000 2000. પછી સામાન્ય અનામત વેચી દઈએ 2000. તો આ બાજુ જ વેચાય મૂડી બાજુ. અહીંયા લખીએ સામાન્ય અનામત. ચલો કેટલા છે? 2000. 2000 ને આપણે વેચી દઈએ 4:3:3. એટલે અહીંયા આવશે 800 રૂપિયા. અહીંયા આવશે 600 રૂપિયા. અહીંયા 600. પછી આપેલું છે મિલકત લેણા બાજુ પાઘડી. તો પાઘડી જૂની એટલે જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની. અહીંયા ઉધાર બાજુ લખીએ પાઘડી. 1000 રૂપિયાને જૂના પ્રમાણથી માંડી વાળો 4:3:3. એટલે અહીંયા આવશે 400 રૂપિયા. અહીંયા 300. ચલો બરાબર છે. પછી રોકડની બાકી આપી છે, જે રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ બાકી આગળ લાવ્યા. ઉધાર બાજુ પર 400 રૂપિયા. પૂરું. હવે પહેલો હવાલો. પેઢીની પાઘડીની કિંમત 7000 નક્કી કરી. પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 7000. એ 7000 પરથી આપણને ખબર પડશે કે આપણે ઈ ને કેટલા ચૂકવવા. તો અહીંયા લખીએ ઈ ના ભાગની પાઘડી. ઈ ના ભાગની પાઘડી. ટોટલ પાઘડીનું મૂલ્ય કેટલું નક્કી થયું? 7000. એને ગુણ્યા ઈ નો હિસ્સો 4/10 એટલે આવશે 2800 રૂપિયા. ઈ ને 2800 રૂપિયા ચૂકવવાના. કોણ ચૂકવે? બાકી રહેતા ચાલુ રહેતા ભાગીદારો એટલે F અને G. કયા પ્રમાણમાં ચૂકવશે? એને મળતા લાભના પ્રમાણમાં. તો જુઓ દાખલામાં કે લાભનું પ્રમાણ આપ્યું છે નહીં, લાભનું પ્રમાણ નથી. તો પછી જોવાનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે એ બી નથી આપ્યું, નવું પ્રમાણ બી નથી અને લાભનું પ્રમાણ બી નથી. એનો મતલબ જૂનું પ્રમાણ છે એ જ નવું પ્રમાણ, એ જ લાભનું પ્રમાણ. તો જો F અને G ની દ્રષ્ટિએ વિચારીએ તો એનું જૂનું પ્રમાણ થાય 3:3. એટલે નવું પ્રમાણ બે જ થાય 3:3. 3:3 ન બોલવા હોય તો 1:1. ટૂંકમાં સરખે હિસ્સે. F અને G નું જૂનું પ્રમાણ સરખે હિસ્સે છે એટલે નવું પ્રમાણ બી સરખે હિસ્સે 1:1 થશે અને લાભનું પ્રમાણ પણ 1:1 થશે. તો 1:1 ના પ્રમાણમાં એ આપણને પાઘડી ચૂકવશે. 1:1 ના પ્રમાણમાં એટલે E ચૂકવશે, F ચૂકવશે 1400 રૂપિયા અને G ચૂકવશે 1400 રૂપિયા.
રૂપિયા બંને 1400 ચૂકવી આપશે ચલો આમનું શું થાય ઈ ને ચૂકવવાના છે ઈ નું મૂડી ખાતું જમા થશે એને રકમ મળવાની છે આ બેના મૂડી ખાતામાંથી લેવાની છે એફ ના મૂડી ખાતે ઉધાર જી ના મૂડી ખાતે ઉધાર તે ઈ ના મૂડી ખાતે જમા તો એફ ના મૂડી ખાતે ઉધાર 1400 એટલે અહીંયા 1400 રૂપિયા અહીંયા બી 1400 રૂપિયા સામે લખવાનું ઈ ના મૂડી ખાતે અને ઈ નું મૂડી ખાતું જમા કરીએ તો ઈ ના મૂડી ખાતાની જમા બાજુ અહીંયા લખીએ 1400 રૂપિયા બે વખત 1400 એકવાર લખવાનું F ના મૂડી ખાતે અને અહીંયા G ના મૂડી ખાતે ચલો આગળ વધીએ હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત 7000 અને ફર્નિચરની કિંમત 2000 નક્કી થઈ જમીન મકાનની 7000 આમાં કેટલા જમીન મકાન 6000 છે સરવૈયામાં હવે 7000 થયા એટલે 1000 રૂપિયાનો વધારો ફાયદો પુનઃમૂલ્યાંકન જમા જમીન મકાન ખાતે 1000 અને અહીંયા ડાયરેક્ટ આઉટરમાં લખી દેવાનું જમીન મકાન 1000 સોરી 7000 કારણ કે નવી કિંમત કેટલી નક્કી થઈ 6000 તો હતી 1000 રૂપિયાનો વધારો થયો પછી એમાં જ બીજું ફર્નિચરની કિંમત 2000 નક્કી થઈ આમાં ફર્નિચર કેટલાનું આપ્યું છે 3000 નું મતલબ કે 1000 રૂપિયાનો ઘટાડો થયો નુકસાન ઉધાર બાજુ લખો ફર્નિચર ખાતે અને બીજી અસર અહીંયા આપો ફર્નિચર મિલકત લેણા બાજુ ડાયરેક્ટ આઉટર કોલમમાં નવી કિંમત લખી દઈએ 2000 ચલો બરાબર છે પછી ત્રીજો હવાલો સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે સ્ટોક 10% વધુ કિંમતે બતાવ્યો છે તો સ્ટોકની મૂળ કિંમત પડતર કિંમત કઈ છે આપણને નથી ખબર એને 10% વધુ દર્શાવ્યા એટલે કેટલા થયા 6600 તો 10% 6600 ના કરવાના ના પડતર કિંમત એની જે હોય એમાં એ લોકોએ 10% ઉમેરી અને પછી 6600 દર્શાવ્યા છે તો પડતર કિંમત આપણને ખબર નથી આગળ આવો હવાલો આવી ગયો છે તો આપણે ધારી લેવાના ધારો કે સ્ટોકની પડતર કિંમત બરાબર 100 રૂપિયા હવે 10% વધુ દર્શાવેલા છે 10% વધુ દર્શાવ્યા એમાં ઉમેરીએ તો 10 રૂપિયાનો ઉમેરો થાય એટલે હાલની સ્ટોકની જે કિંમત આપી છે એને ચોપડે કિંમત કહેવાય એ 110 આવે હવે પદ મૂકવાનું કઈ રીતે અહીંયા લખવાની ચોપડે કિંમત અહીંયા લખવાની પડતર કિંમત જો સ્ટોક 100 રૂપિયાનો હોય અને 10% વધુ કિંમતે દર્શાવે તો 110 દર્શાવે મતલબ કે 110 ની ચોપડે કિંમત તો 110 ચોપડે કિંમત હોય એની પડતર કિંમત 100 અહીં પદ મૂકો જેની ચોપડે કિંમત 110 એની પડતર કિંમત 100 માટે જેની પડતર કિંમત છે જેની ચોપડે કિંમત 6600 એની પડતર કિંમત કેટલી હવે આની ગણતરી કરતા રાખો 110 છેદમાં જાય 6600 ગુણ્યા 100 એટલે જવાબ આવે 6000 રૂપિયા મતલબ કે સ્ટોક 6000 નો હતો હવે 10% વધુ દર્શાવ્યો 6000 ના 10% 600 રૂપિયા વધુ દર્શાવ્યા એટલે આમાં કેટલા દર્શાવ્યા 6600 મતલબ કે 600 રૂપિયા વધુ દર્શાવ્યા છે એ આપણે હવે ઘટાડી દેવાના એટલે સ્ટોકમાં 600 રૂપિયાનો ઘટાડો કરવાનો છે અહીંયા લખીએ સ્ટોક ખાતે 600 રૂપિયા અને અહીંયા સ્ટોક ડાયરેક્ટ નવી કિંમત દર્શાવવાની 6000 600 નો ઘટાડો થઈ ગયો આગળ ઈને 5000 તરત જ ચૂકવી આપવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી ઈને 5000 તરત જ ચૂકવી દેવાના અત્યારે ચૂકવી દેવા હોય તો બી ચાલે છેલ્લે વાલો આપવો હોય તો પણ ચાલે અત્યારે આપણે ચૂકવી જ દઈએ કોઈ પણ ભાગીદારને રકમ ચૂકવવાની હોય એટલે એનું મૂડી ખાતું ઉધાર થાય
અને રોકડ જાય, રોકડ ખાતું જમા થાય. એટલે 5000 રૂપિયા એને ચૂકવીએ ને તો આ સાઈડ અસર આવશે. અહીંયા લખવાનું રોકડ ખાતે અને 5000 ચૂકવી દઈએ એટલે જમા બાજુ 5000. અહીંયા લખવાનું ઈ ના મૂડી ખાતે. ઈ ના મૂડી ખાતે અને બાકીની રકમ લોન રાખવાની. બાકીની રકમ તો ખાતું આ બંધ થશે, ગુના મૂલ્યાંકન ક્યારે ખબર પડશે. ચાલો પછી ચોથો હવાલો છે ને એ સૌથી છેલ્લે થાય. બરાબર? તો હવે અહીંયા જે સરવૈયામાં બાકી છે એ લખી નાખીએ. જુઓ મિલકત લેણા બાજુ પાઘડી વેચી દીધી, જમીન મકાન આવી ગયું, ફ્રી હોલ્ડ મિલકત. એ લખીએ ફ્રી હોલ્ડ મિલકત. કેટલી છે ફ્રી હોલ્ડ મિલકત? 3000. પછી ફર્નિચર આવી ગયું, સ્ટોક આવી ગયું, દેવાદાર. દેવાદારો છે 7000. પછી રોકડ 400 રૂપિયા લખાઈ ગઈ. ચાલો આ બાજુ લેણદાર. કેટલાના છે લેણદારો? 8000. પછી દેવી હુંડી કેટલાની છે? 2000. ચલો બરાબર છે. હવે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. જુઓ પુનઃ મૂલ્યાંકનમાં કઈ સેક્શન વાળું વધુ આવશે? ઉધાર બાજુ. ઉધાર બાજુ લખી દઈએ 1600. અહીંયા 1600 એમાંથી 1000 રૂપિયા માઈનસ કરો એટલે 600 રૂપિયા બાકી વધે. આ શું આવ્યું? 600 રૂપિયા. ઉધાર સાઈડનો સરવાળો એટલે કોટ આવી, જે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની એના વચ્ચે વહેંચી દો. એટલે અહીંયા લખવાનું ભાગીદારના મૂડી ખાતે. કયા ભાગીદારો લેવાના? જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. તો ઈ, એ અને જી. 600 રૂપિયાને આપણે વહેંચીએ સરખે હિસ્સે, સોરી એના જૂના પ્રમાણથી. 600 4/3/3 થી વહેંચવાના છે એટલે અહીંયા આવશે 240, અહીંયા 180. ચલો ખોટ ક્યાં લઈ જવાની? પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાની. એટલે અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે. $240, 180. ચલો હવે પહેલા કોનું ખાતું બંધ કરવાનું? ઈ નું, કારણ કે એ નિવૃત્ત થાય છે. તો ઈ નું ખાતું બંધ કરી દઈએ. ઈ નો જમા સાઈડનો સરવાળો 8000 + 800 + 1400 + 1400 એટલે 11600. આ 11600 આ બાજુ લખીએ, એમાંથી માઈનસ કરીએ. આ 5000 આપણે એને ચૂકવી દીધા છે, એ પણ માઈનસ થઈ જશે. 400 - 5000 - 240 એટલે એવા 5960. અહીંયા લખવાનું 5960 બરાબર. બીજો હવાલો વાંચો, એમાં શું લખ્યું? ઈને 5000 તરત જ ચૂકવી દીધા અને બાકીની રકમ લોન તરીકે રાખવાની. તો બાકીની રકમ એટલે 5960 લોન તરીકે રાખવી છે એટલે અહીંયા લખીશું ઈ ના લોન ખાતે. ચલો લોન ક્યાં દર્શાવવાની? અહીંયા મૂડી દેવા બાજુ. અહીંયા લખીશું ઈ ની લોન 5960. ચલો બરાબર છે. હવે આપણે છેલ્લો હવાલો આપીશું. બરાબર સમજો. એમાં એફ અને જી ઈ ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. એફ અને જી ઈને 5000 ચૂકવી દેવાના એ રકમ અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવાની રકમ
સરખી રીતે લાવવાની રહેશે. બરાબર છે. હવે જો આગળ આપણે 13મો અને 14મો દાખલો ભણ્યા છીએ, એમાં બી 14મા દાખલામાં આપી દીધેલું હતું કાર્યશીલ મૂડી 14000 રાખવી કે હાથ પરની રોકડ શિલક અથવા તો બાકી આગળ લઈ ગયા રોકડની આખરની શિલક, એ બધું એક જ થયું. જ્યારે પણ આ પહેલેથી આપી દીધું હોય કે આટલી કાર્યશીલ મૂડી રાખવાની છે, તો એ આપણે ક્યાં લખી દેતા હતા? રોકડ ખાતાની જમા બાજુ. અહીંયા આપણે આવું લખી દેતા હતા, બાકી આગળ લઈ ગયા 2000. ગયા દાખલાની અંદર ગયા બે લેક્ચરમાં આપણે આવું કરેલું છે. જેટલી કાર્યશીલ મૂડી રાખવાનું કે ને પહેલેથી અહીં લખી દેવાનું. તો શું આ દાખલો એના જેવો જ છે? 14માં જેવો જ આ મૂંઢેથી શરૂ થશે. એમાં આપણે શું કર્યું હતું? પહેલા પાકો સરવૈયું બંધ કર્યું, પછી મૂડી ખાતા બંધ કર્યા અને પછી રોકડ ખાતું બંધ કર્યું. તો આ દાખલો એના જેવો જ છે? ના, એવું ઊંધેથી શરૂ ક્યારે થાય? બે બાબતો ધ્યાનમાં લેવા. પહેલી કે કાર્યશીલ મૂડી કેટલી રાખવી એ દાખલાની અંદર આપેલું હોવું જોઈએ, આમાં આપેલું છે. બીજી બાબત, ભાગીદારો જે ચાલુ રહેતા ભાગીદારો છે એમની મૂડી નવા પ્રમાણમાં રાખવાની હોય. આમાં એવું લખ્યું છે કે F અને G તેમની મૂડી નવા પ્રમાણમાં રાખશે? ના, એવું નથી લખ્યું. તો પહેલા દાખલા કરતા દાખલો બદલાઈ ગયો. આમાં કાર્યશીલ મૂડી આપેલી એના જેવું, પણ નવા ભાગીદારો એટલે ચાલુ રહેતા ભાગીદારો F અને G તેમની નવી મૂડી નવા પ્રમાણમાં રાખશે એવું આમાં આપેલું નથી. એટલે આ દાખલા ઊંધેથી શરૂ નહીં થાય. એટલે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો. 13મો 14મો દાખલો બંને એક રીતના હતા અને આ 15મો દાખલો એનાથી અલગ છે. આમાં ભલે આગળથી આપી દીધું છે છતાં એના જેવો નથી. સમજ પડી ગઈ? આમાં તો શું કીધું છે કે F અને G એ E ને ચૂકવવા માટે અને 2000 કાર્યશીલ મૂડી તરીકે રાખવા માટે સરખે હિસ્સે જરૂરી રોકડ લાવવાની રહેશે. આ 5000 ચૂકવવા માટે અને આ 2000 ધંધામાં રાખવાના જ કાર્યશીલ મૂડી. તો કેટલી રકમની જરૂર પડે? 7000 ની જરૂર પડે. આપણી પાસે છે કેટલા? 400 રૂપિયા જ છે. જુઓ, જૂની રોકડ શિલક 400 છે, જરૂર 7000 ની. તો કેટલા ઘટ્યા? 6600. એ જે ઘટે છે રકમ 6600 એ F અને G સરખે હિસ્સે લાવશે. એટલે આ રીતે જશે. જુઓ, અહીંયા જરૂરિયાત છે 7000 ની, અને આપણી પાસે રોકડ શિલક છે 400. તો 7000 માંથી 400 બાદ કરી દેવાના, તો 6600 રૂપિયા ઘટે. F અને G સરખે હિસ્સે લાવે તો બંને કેટલા લાવે? 3300 3300. એટલી રકમ એ બંને લાવશે. અને એ બંને રકમ લાવે એટલે રોકડ ખાતું શું થાય? ઉધાર. એટલે અહીં લખી જ દઈએ 3300 3300. અહીંયા લખવાનું F ના મૂડી ખાતે, અહીંયા લખવાનું G ના મૂડી ખાતે. ચલો, આ બંને રકમ લાવશે એટલે એનું રોકડ ખાતું ઉધાર થયું અને એના મૂડી ખાતા શું થાય? જમા. બીજી અસર અહીંયા આવશે F અને G માં 3300 સામે લખવાનું રોકડ ખાતે. હવે એ બંનેના ખાતા બંધ થશે. ચલો, હવે આપણે F નું ખાતું બંધ કરીએ. તો એનો સરવાળો થશે 5000 + 600 + 3300 એટલે 8900. 8900 અહીંયા લખીને એમાંથી માઈનસ -300 -1400 -180 એટલે 7020 રૂપિયાની બાકી આવી. એની સામે લખવાનું બાકી આગળ લઈ ગયા. ચલો, એવી જ રીતના G નો સરવાળો કરીએ. 2000 + 600 + 3300 એટલે 5900. 5900 અહીંયા લખીએ અને એમાંથી બધું માઈનસ કરો. -300 -1400 -180 એટલે 4020. અહીં સામે લખેલું છે બાકી આગળ લઈ ગયા. આ બંનેની આખરની મૂડી ક્યાં લાવવાની? અહીંયા પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. અહીંયા લખીએ મૂડી ખાતા F અને G 7020 અને 4020.
ઉમેરી દઈએ બંનેનો સરવાળો એટલે 11,040 અને આ જે રોકડની બાકી આગળ લઈ ગયા આખરની રોકડ શિલ્લક મિલકત લેના બાજુ દર્શાવવાની રોકડ 2000 ચલો હવે પાકું સરવાળો બંધ કરીએ તો અહીંયા 11,040 પ્લસ 5,960 પ્લસ 8,000 પ્લસ 2,000 એટલે 27,000 અહીંયા સરવાળો કરીએ 7,000 પ્લસ 2,000 પ્લસ 6,000 પ્લસ 3,000 પ્લસ 7,000 પ્લસ 2,000 એટલે 27,000 ચલો બરાબર છે દરેક વિદ્યાર્થી મિત્ર ખૂબ ધ્યાનથી આ દાખલો છે સમજશે પછી જાતે ચોપડાની અંદર લખવાનું છે પેલી ગણતરી પણ લખવાની છે અને સાથે જે હોમવર્ક આવે એ પણ લખીશું ઓકે જય શ્રી કૃષ્ણ